વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. અમદાવાદ એરપોર્ટ પર આજે પણ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્પાઇસ જેટ એરલાઇન્સની વિવિધ 15 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી છે, જ્યારે શારજાહ જતી ફ્લાઇટ રદ કરવામાં આવતા એરપોર્ટ પર હંગામો સર્જાયો હતો. બેંગાલુરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં જતી ફ્લાઇટ સમયસર ન ઉપડતા મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા. પ્રતીક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે. પ્રતીક, આજે પણ આ પ્રકારની સ્થિતિ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી કે જ્યાં મુસાફરોએ હોબાળો મચાવ્યો? બિલકુલ અંકિત, મોડી રાતથી અત્યારે સવારે 10 વાગ્યા સુધીની જો સ્થિતિની વાત કરવામાં આવે તો 15 થી વધુ ફ્લાઇટો છે તે અમદાવાદ એરપોર્ટ પરથી જે ઓપરેટ થવાની હતી તેના શેડ્યુલ ખોરવાયા હતા. વિવિધ ફ્લાઇટો અડધો કલાકથી લઈને 7 કલાક સુધી મોડી પડી હતી, જેના કારણે મુસાફરો પણ હેરાન થયા હતા, પરેશાન થયા હતા અને આખરે મુસાફરોએ પોતાનો આક્રોશ છે તે ઓથોરિટી સામે ઠાલવ્યો હતો. કારણ કે સમયસર કેટલાક મુસાફરો ન પહોંચવાના કારણે તેમના જે મિટિંગના શેડ્યુલ હતા તે પણ ખોરવાયા હતા. આ સાથે જ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી એક શારજાહની સ્પાઇસ જેટની ફ્લાઇટ છે તે પણ રદ કરવામાં આવી હતી. ગઈકાલે પણ આ ફ્લાઇટ રદ હતી, આજે પણ રદ છે. આ સાથે જ સ્પાઇસ જેટની 4 થી વધુ ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાતા મુસાફરો દ્વારા ઓથોરિટી તેમજ જે એરલાઇન્સ કંપની છે તેમના સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, રોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે પોતાના શેડ્યુલ છે તે ખોરવાય નહીં તેના માટે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઓથોરિટી તેમજ એરલાઇન્સ કંપની સામે કરી હતી. આભાર સમગ્ર માહિતી આપવા માટે.